અહીં જોઈને તો તમને એવું લાગતું હશે કે આ ગુંદાનું અથાણું છે, પણ ના, આ અથાણું નથી. આ ગુંદા કેરી મેથીનું શાક છે. સિઝનની પહેલી કેરી ઘરે આવે ને ત્યારે આપણે સૌ પ્રથમ ગુજરાતી લોકો વઘાર્યું બનાવતા હોઈએ છીએ, પણ એકવાર આ રીતના શાક બનાવી જોજો, એકદમ સરસ લાગે છે. તમે એક રોટલી ખાતા હશો ને એના બદલે 4 થી 5 રોટલી ખવાઈ જશે, એટલું ચટપટું લાગે છે. સાથે આ શાકને તમે 4 થી 5 દિવસ સુધી ફ્રીઝમાં પણ રાખી શકો છો. મેં જ્યારે પહેલી વાર ઘરમાં બનાવ્યું ને ત્યારે બધાને ખૂબ જ ભાવ્યું. તો જોઈએ કેવી રીતના બને છે. તો મારી પાસે 100 ગ્રામ જેવા ગુંદા હતા, એને આવી રીતના તોડી લેવાના છે અને ધોઈ લેવાના છે. અત્યારે ઠળિયા નથી કાઢવાના. સાથે મેં એક નાની કેરી લીધી છે, આ દેશી કેરી છે અને વજનમાં 100 ગ્રામ જેવી છે. હવે આટલા ગુંદા કેરી સાથે 4 ચમચી જેવી મેથી લીધી છે. આ મેથીને આપણે બાફી લેવાની છે. તો કુકરમાં મેથીથી 5 થી 6 ગણું પાણી લઈને મેથી ઉમેરી દઈશું અને 5 થી 6 વિસલ વગાડી લઈશું, એટલે મેથી સરસ બફાઈ જાય. સાથે મેં એક માટીના વાસણમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. તો આમાં આપણે ગુંદાને બાફી લેવાના છે. અહીં ગુંદાના ઠળિયા નથી કાઢવાના, આમ જ એના ઉપરના ટોપ સાથે જ ગુંદાને બાફી લઈશું. તો ઢાંકણ ઢાંકી દઈશું અને 10 થી 12 મિનિટ માટે બફાવા દઈશું. ત્યાં સુધીમાં આપણે કેરીના પણ કટકા કરી લઈએ. અહીં છાલ નથી ઉતારવાની, છાલ સહિત જ કેરીના કટકા કરીશું. તો નાના નાના ટુકડા કરીશું. અહીં આ કેરીને બાફવાની જરૂર નથી, કારણ કે કેરી છે ને તરત જ ચડી જાય છે. કેરીમાંથી ગોટલી છે ને એ પણ કાઢી લેવાની છે. અહીં પોચી ગોટલી હોય છે એટલે તરત નીકળી જાય છે. હવે ગુંદા બફાય છે એની 10 થી 12 મિનિટ થઈ ગઈ છે. તો ગુંદા એકદમ લીલા હતા, તો અત્યારે તમે જોઈ શકો છો એકદમ ઝાંખા થઈ ગયા છે. તો આવા ગુંદા થઈ જાય ત્યારે એ બફાઈ ગયા કહેવાય. અહીં ગુંદા ઓવરકુક ન થઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આપણે ચપ્પાથી ચેક કરીએ છીએ તો સરસ બફાઈ ગયા છે. તો હવે આ ગુંદાને બહાર કાઢી લઈશું. આવી રીતના ઠળિયા સહિત બાફી લેશો ને તો ગુંદામાં અંદર જરાય ચીકાશ નહીં રહે અને ઠળિયો તરત જ નીકળી જાય છે. તો આ ગુંદા પણ સરસ બફાઈ ગયા છે. હવે આ ગુંદામાંથી ઠળિયા કાઢી લઈશું. ગુંદાને આપણે જરાક પ્રેસ કરીશું એટલે તરત જ ઠળિયો બહાર નીકળી જશે અને ગુંદામાં જરાય ચીકાશ જ નથી રહેતી. સાથે હવે મેથી પણ બફાઈ ગઈ છે. તમે જોઈ શકો છો મેથી ફૂલીને ડબલ થઈ ગઈ છે. હવે આ મેથીનું પાણી છે ને એકદમ કડવું હોય છે, તો એ કાઢી નાખવાનું. અહીં મેં 4 થી 5 વિસલ વગાડી હતી, પણ જો તમારી પાસે સાવ નવી મેથી હોય ને તો 2 થી 3 વિસલમાં પણ ચડી જાય છે. તો હવે આ મેથીનું પાણી કાઢી નાખીશું. હવે આપણે શાક વઘારી લઈએ. તો માટીના વાસણમાં 5 થી 6 ચમચી જેવું તેલ મૂકવાનું છે. અહીં તેલ બહુ ઓછું જોઈએ છે, પણ આ શાકને જો તમારે ફ્રીઝમાં લાંબો સમય સુધી રાખવું હોય તો તેલ થોડું વધારે ઉમેરવું. હવે તેલ ગરમ થઈ ગયું છે તો જીરાનો વઘાર કરીશું. સાથે થોડી વરિયાળી ઉમેરીશું એટલે શાકમાં સુગંધ સરસ આવે. હવે થોડી હિંગ પણ ઉમેરીશું. આ એક રાજસ્થાની ડીશ છે અને ત્યાં લોકો આવી રીતના ગુંદા મેથી કેરીનું શાક બનાવતા હોઈએ છે. આપણે જેમ ગુજરાતમાં કેરીનું વઘાર્યું બનાવીએ એમ આવી રીતના ત્યાં ગુંદા મેથી કેરીનું શાક બનાવે. તો હવે તેલમાં કેરીને ઉમેરી દઈશું. કેરી છે ને એ તરત જ ચડી જાય છે, એને ચડતા વાર જ નથી લાગતી. એટલે આવી રીતના 1 કે 2 મિનિટ રાખીશું ને એટલે ફટાફટ ચડી જશે. સાથે મેથીને પણ ઉમેરી દઈશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર પણ ઉમેરી દઈશું. આપણે જ્યારે ગુંદા મેથી કેરીનું અથાણું બનાવીએ ને તો એમાં વધારે પડતો રાઈનો ઉપયોગ હોય છે, એટલે ઘણા લોકોને ગરમ લાગતા હોય છે. પણ જો ગુંદા મેથી કેરીનું શાક બનાવીએ ને તો આમાં જીરું અને વરિયાળીનો વઘાર હોવાથી એટલું બધું ગરમ પણ નથી લાગતું અને જેટલું ખાવું હોય ને એટલું ખાઈ શકાય છે. હવે હળદર મીઠું ઉમેરીને મેથીને 2 થી 3 મિનિટ સાતડી લેવાની છે. આટલી વારમાં તમે જોઈ શકો છો કેરી પણ એકદમ ઝાંખી થઈ ગઈ છે, એટલે કૂક થઈ ગઈ છે. તો સાથે લાલ મરચું પાવડર ઉમેરીશું અને ધાણા જીરું ઉમેરીશું. અહીં તમે જે રીતના તીખાશ ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવું. હવે ઉમેરવાનો છે ગોળ. ગોળ અને તેલ છે એ આ શાકમાં પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે, એટલે લાંબો સમય સુધી શાકને તમે ફ્રીઝમાં સાચવી શકો છો. તો 5 થી 6 ચમચી જેવો ગોળને ઉમેરી દીધો છે. જો તમે વધારે મીઠું ખાવ છો તો વધારે ઉમેરવાનો. અહીં આ શાકમાં આપણે 100 ગ્રામ જેવી કેરી ઉમેરી છે, એટલે ખટાશને બેલેન્સ કરવા માટે આટલો ગોળ તો જોઈશે જ. પણ જો તમે વધારે મીઠું ખાતા હોય તો વધારે ઉમેરવાનો. હવે અહીં ગોળને ઉમેરી દીધો છે અને ગોળ ઓગળવા લાગ્યો છે. સાથે હવે છેલ્લે ગુંદાને પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. ગોળ જેમ ઓગળવા લાગશે એમ તેલ પણ છૂટું પડવા લાગશે. તો હવે એકદમ હળવે હાથે ગુંદાને પણ મિક્સ કરી લેવાના છે. હવે શાકમાં જેમ જેમ ગોળ ઓગળવા લાગશે ને એમ તેલ તરત જ છૂટું પડવા લાગશે. તો જુઓ અહીં શાક કેટલું સરસ દેખાઈ રહ્યું છે. જોતાં તો એવું જ લાગે કે આ અથાણું છે. હા, આ શાકને તમે અથાણાની જેમ પણ પીરસી શકો છો. રોટલી, ભાખરી, થેપલા સાથે ખાવાની મજા આવે છે. સાથે સ્વાદમાં ખાટું, મીઠું અને ચટપટું લાગે છે. હવે અહીં ગેસની ફ્લેમ બંધ કરી દઈશું.
તો શાક અહીં તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ શાકની રેસીપી કેવી લાગી? તમે એકવાર આવી રીતના બનાવશો ને તો ચોક્કસથી તમને ભાવશે. તો જો આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.